22 એમાં સૌ લોકો જોડાશે। બનાસટીબેન, 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 આપણે બે હાથ અધર કરીને બોલવાનું છે, ઊંચા હાથ કરી। બનાસટીબેન, 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 કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી। ધન્યવાદ। આજની આ જનસભામાં ઉપસ્થિત આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લોકલાડીલા પ્રદેશ પ્રમુખ, આપણા સૌના માર્ગદર્શક આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, એવા જ આદરણીય કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી સાહેબ, સાબરકાંઠા લોકસભાના આપણા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર આદરણીય તુષારભાઈ ચૌધરી સાહેબ, બનાસકાંઠા લોકસભાના પ્રભારી આદરણીય બળદેવજી ઠાકોર સાહેબ, પૂર્વ પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ, આદરણીય ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાહેબ, આદરણીય ધારાસભ્ય અમૃતજીભાઈ, પૂર્વ ધારાસભ્ય આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબ, ગુલાબજીભાઈ, આદરણીય નથાભાઈ, આદરણીય ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહજી ગોહિલ, આદરણીય પૂજ્ય સંત શ્રી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રીઓ, આપ પાર્ટીના કાર્યકારી પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ ચૌધરી, સન્માન્ય સૌના નામ લઈ શકો એવા મંચસ્થ મહાનુભાવો, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, તાલુકા શહેર સમિતિના પ્રમુખો, ફ્રન્ટલના ચેરમેનો, આપ પાર્ટીના હોદ્દેદારો, સન્માન્ય મીડિયાના મિત્રોનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આપ સૌને જે બહેનને આપ આશીર્વાદ આપવા માટે પધાર્યા છો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આપ સૌને આવકારું છું, અભિવાદન આપનું કરું છું। આપણી જનસભા પૂરી થયા પછી આપણા લોકસભાના ઉમેદવાર બેન શ્રી